અહીંયા વર્ષો પહેલા શિરીષભાઈ માંકડ એમણે એક શિબિર શરૂ કરેલી, યુવાન શિબિરની. ત્યારે પણ મારું આવવાનું રહેતું, વચ્ચે વચ્ચે પણ આવતું, કથાઓ પણ થઈ. એટલે આ સંસ્થા સાથે ડોલર કાકાને મેં જોયા નથી, એમના વિશે ઘણું સાંભળ્યું અથવા તો અનુભવ્યું પણ. અને એને લીધે પછી તો અહીંયા કેટલા કેશુભાઈ, લખુભાઈ, આ બધા જ વડીલો ને મળવાનું થતું. એટલે હું તો એટલું જ કહીશ કે ડોલર કાકાને લીધે આ તપસ્થલી સાથે મારો આત્મીય સંબંધ હતો. અને એ સંબંધ લીધે અહીંયા આવવાનું ગમે. મારી થોડીક વ્યસ્તતા એ બધું નડે છે, પણ થોડા સમય માટે પણ હું અહીંયા આવી શક્યો, આ તીર્થમાં આવી શક્યો, વિદ્યા તીર્થમાં આવી શક્યો, એનો મને પોતાને આનંદ છે. અને તે પણ ગીતા જયંતિની પૂર્વ સંધ્યાએ આવવાનું છે. આવતીકાલે ગીતા જયંતિ છે અને એની પૂર્વ સંધ્યાએ આવવાનું છે. ત્યારે મારો ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. અહીંના સૌ વડીલો, રૂપાલ, વિદ્યાર્થી ભાઈ બહેનો સૌ માટે મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ તીર્થ જે મૂલ્યોમાંથી સર્જાયું, આ વિદ્યાધામ જે મૂલ્યોને લઈને નિર્મિત થયું, એ મૂલ્યોને આપણે કોઈ પણ ભોગે ખૂબ સાચવી એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. બાકી મારી મર્યાદામાં, મારી ક્ષમતા પ્રમાણે અહીંયા કંઈ પણ સેવાનો અવસર હોય ત્યારે મને જરૂર રૂપલ કહે, કોઈ પણ મને કહે, હું આપની સાથે જ છું. વિશેષ કંઈ નહીં કહેતા. આપ સૌને મારા પ્રણામ.